હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું વિષયાભિમુખ કૌશલ્ય, જેમાં વિષય છે ગણિત અને વિષયાંક છે ચતુષ્કોણ અને તેના પ્રકાર. તો આ જે વિષયાભિમુખ કૌશલ્ય છે એના 5 સોપાનો છે. પહેલું શિક્ષણ, બીજું પ્રતિપોષણ, ત્રીજું પુનઃ આયોજન, ચોથું પુનઃ શિક્ષણ અને પાંચમું પુનઃ પ્રતિપોષણ. જેમાં પુનઃ આયોજન 12 મિનિટનું હોય છે અને બાકીના બીજા બધા સોપાનો 6 મિનિટના હોય છે. તો એ ચાલુ થશે. પાઠ્ય એકમનું વિષય વસ્તુ. આપણે જાણે વિષયાભિમુખ કૌશલ્યને લખીએ ત્યારે બેઝિકલી પાઠ્ય એકમનું વિષય વસ્તુથી ચાલુ કરીશું. જેમાં પહેલું છે પૂર્વજ્ઞાનનો ઉપયોગ. ના, કારણ કે આમાં ચતુષ્કોણ અને તેના પ્રકારમાં આપણે વિદ્યાર્થીઓને શેપ્સ બતાવીશું અને પછી એના વિશે એમને માહિતી આપીશું. તો અહીં પૂર્વજ્ઞાનનો ઉપયોગ આપણે નથી કર્યો. પ્રયુક્તિની વિગત, દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કર્યો છે અને પ્રશ્નોત્તરીનો ઉપયોગ કર્યો છે. અહીં મેં ચોરસ, લંબચોરસ, ચતુષ્કોણ અને વર્તુળ એમ ટોટલ 4 શેપ્સ લીધા છે. જેમાં ફર્સ્ટ હું એમને પૂછીશ વર્તુળ વિશે, બીજું ચોરસ વિશે, ત્રીજું લંબચોરસ વિશે અને ચોથું ચતુષ્કોણ વિશે. આ પછી આપણે શીખીશું વર્ગખંડમાં શિક્ષિકા અથવા તો શિક્ષક કેવી રીતે વર્તન કરશે. શિક્ષિકા વર્ગખંડમાં પ્રવેશી વિદ્યાર્થીઓનું અભિવાદન કરશે અને થોડા નમૂના બતાવીને પ્રશ્નો પૂછશે. તો પ્રથમ શિક્ષિકા કહેશે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી જવાબ આપશે, નમસ્કાર મેમ. શિક્ષિકા, આજે આપણે ગણિત વિષયમાં એક મસ્ત ટૉપિક વિશે વાત કરીશું. શિક્ષિકા ફરી વાર બોલશે, વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કેટલા ચિત્ર બતાવીશ અને બરાબર સમજણ આપીશ અને તેને અનુરૂપ પ્રશ્ન પૂછીશ. શિક્ષિકા ફરી પ્રશ્ન પૂછશે કે આ ચિત્રમાં શું દેખાય છે? કાળા પાટિયા પર વર્તુળ બતાવીને. તો આ વિદ્યાર્થી જવાબ આપશે, આ ચિત્રમાં વર્તુળ દેખાય છે. શિક્ષિકા ફરી કહેશે, સરસ વિદ્યાર્થી મિત્રો. શિક્ષિકા ફરી પ્રશ્ન પૂછશે, આ ચિત્રમાં શું દેખાય છે? કાળા પાટિયા પર ચોરસ બતાવીને. તો વિદ્યાર્થી કહેશે કે આ ચિત્રમાં ચોરસ દેખાય છે. શિક્ષિકા પ્રશ્ન પૂછશે, સરસ વિદ્યાર્થી મિત્રો, ચોરસની ચારે બાજુઓ કેવી હોય છે? તો વિદ્યાર્થી જવાબ આપશે, ચોરસની ચારે બાજુઓ સરખી હોય છે. શિક્ષિકા કહેશે, ખૂબ સરસ, ચોરસની ચારે ખૂણા કેવા હોય છે? ત્યારે વિદ્યાર્થી જવાબ આપશે, ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય છે. શિક્ષિકા ફરી કહેશે, સરસ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં શું દેખાય છે? કાળા પાટિયા પર લંબચોરસ બતાવીને. તો વિદ્યાર્થી કહેશે, આ ચિત્રમાં લંબચોરસ દેખાય છે. સરસ, લંબચોરસની સામેની બાજુઓ કેવી હોય છે? ત્યારે વિદ્યાર્થી કહેશે, લંબચોરસની સામેની બાજુઓ સરખી હોય છે. શિક્ષિકા પૂછશે, ખૂબ સરસ, લંબચોરસના ખૂણા કેવા હોય છે? ત્યારે વિદ્યાર્થી કહેશે, લંબચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય છે. શિક્ષિકા કહેશે, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં શું દેખાય છે? તો ચિત્રમાં પતંગ બતાવીને. તો વિદ્યાર્થી કહેશે, આ ચિત્રમાં પતંગ દેખાય છે જે ચતુષ્કોણ આકારની છે. તો શિક્ષક કહેશે, ખૂબ સરસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચતુષ્કોણ અને તેના પ્રકાર વિશે ભણીશું. અહીં પૂર્ણ થાય છે વિષયાભિમુખ કૌશલ્ય.